બોટાદ શહેરના અશોક વાટિકા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ જોશી નામના યુવકના ખીચામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મેસેજ ડિલીટ કર્યા બાદ ખીચામાં મૂકતા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચંદ્રેશભાઈ જોશીને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ. હાલ યુવક તેના ઘરે પરત આવી ગયેલ છે. ગત તારીખ 29 જુલાઈ સવારના મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હોવાનું ચંદ્રેશભાઈ જોશીએ જણાવ્યું હતું. મારું નામ ચંદ્રેશ જોશી. મોબાઈલ ખીચામાંથી કાઢ્યો અને ટેક્સ્ટ મેસેજ 3-4 હતા. તે 3-4 ટેક્સ્ટ મેસેજ ડિલીટ કર્યા એટલે તરત ઓટોમેટિક બ્લાસ્ટ થયો. ખીચા મૂક્યા ભેગો જ બ્લાસ્ટ થયો. ક્યારની ઘટના છે? આ લગભગ પરમ દિવસની ઘટના છે. બરોબર. તમે કઈ જગ્યાએ હતા અને મોબાઈલમાં બ્લાસ્ટ થયો? હું રહું છું અશોક વાટિકામાં, પણ મારા કાકા ગુજરી ગયા હતા ત્યાં હું યોગીનગરમાં ગયો હતો. ત્યાંની ઘટના છે અને કોઈ જાતની કાંઈ તકલીફ નહોતી. હવે અચાનક જ તે બ્લાસ્ટ થયો.